હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો, સ્ટાન્ડર્ડ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ આપણે એક ચેપ્ટર ભણી રહ્યા છીએ, સૂચક આંક. બરાબર? તેમાં આપણે લોકોએ અત્યાર સુધી અચલ આધારની રીતે સૂચકાંક, પરંપરિત આધારની રીતે, સામાન્ય સૂચકાંક, આટલી વસ્તુઓ જોઈ લીધી. બરાબર? હવે આપણે લોકો નવી રીત જોવા જઈ રહ્યા છીએ. ભાઈ, એનો મતલબ કે 1.1 તમારું પત્યું. બરાબર? 1.1 માં જેટલા દાખલાઓ હતા એ રીતના થઈ ગયા. હવે 1.2 આખું તમારે નથી, મગજમાં રાખજો. 1.2 તમારે નથી તો એની ઉપર ચોકડી મારી લેજો. મેં પીડીએફ મોકલેલી, એમાં પ્રિન્ટ મિસ્ટેક હતી, 1.5 હતું લખેલું. 1.5 સ્વાધ્યાયમાં જ નથી, ચેપ્ટરમાં છીએ. બરાબર? 1.2 તમારે નથી. અચલ આધારને પરંપરિતમાં ફેરવો અને પરંપરિતને અચલમાં ફેરવો. એ તમારે આ વર્ષે સ્કીપ કરેલું છે બોર્ડે, આપણે નહીં. ઓકે, તો ઈ તમારે કરવાનું નથી, ત્યાં ચોકડી મારી દેજો. હવે નવી જ રીતો આવે છે. બરાબર? એ જોઈએ આપણે. ન્યુ મેથડ. સૂચકાંકમાં સૂત્ર શું હતું? ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. આવું હતું ને? બરાબર? જોઈએ. હેડિંગ આપીએ, ભાવનો સૂચકાંક. ભાવનો સૂચકાંક એટલે કે કોઈ વસ્તુના બે જુદા જુદા સમયના, કોઈ વસ્તુના બે જુદા જુદા સમયના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારને, ભાવમાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા, ટકાવારીમાં દર્શાવતા માપને ભાવનો સૂચકાંક કહે છે. ચાલો, હવે અહીંયા ભાવનો સૂચકાંક ઈ સમજતા પહેલા અહીંયા ધ્યાન આપજો. આપણે બે વસ્તુ જોતા. ભાવની વાત છે તો અહીંયા ચાલુ વર્ષનો ભાવ, અહીંયા જોઈએ, કઈ વાંધો નહીં, તમને મજા આવે. ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. જો શું કીધું છે વ્યાખ્યામાં? બે જુદા જુદા સમયના ભાવમાં થતા સાપેક્ષ ફેરફાર. સાપેક્ષ એટલે શું કરવાની? એકબીજાની સરખામણી કરવાની, એટલે કે અંશ અને છેદ. કઈ બે વર્ષની કરી? તો કે એક તો ચાલુ વર્ષ. ચાલુ વર્ષ અત્યારે કયું છે? તો કે 2020. આધાર, આધાર ગમે તે લઈ શકાય. 2019 ને લ્યો, 2016 ને લ્યો, 2022 ને નો લેવાય. પછી અત્યારે 2020 હાલે છે. આ કે સાહેબે ગમે લેવાનું કીધું હતું, 2025 લઈએ તો 2025 નું કઈ હોય જ નહીં આપણી પાસે. ઓકે, 2018 લ્યો, 2016 લ્યો, 2019 લ્યો, ગમે તે લ્યો. બરાબર? તો અહીંયા એક ખાસ ધ્યાન આપવું કે ચાલુ વર્ષનો જે ભાવ છે, ભાવ એટલે પી, પી એટલે પ્રાઇસ. ચાલુ વર્ષના ભાવને 1 વડે દર્શાવાય અને આધાર વર્ષના ભાવને 0 વડે દર્શાવાય. એટલે કે અહીંયા 1 બરાબર ચાલુ છે અને 0 બરાબર આધાર છે. બધામાં એવું જ હશે આખા ચેપ્ટર ની અંદર. બરાબર? ચલો, ચાલુ વર્ષને P1 ને આધાર વર્ષને P0 વડે દર્શાવવામાં આવે છે. હવે આ સમજાવવા માટે હતું, હમણાં એ ઉડાડી નાખીશ.
સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા હોય, ટકાવારી માટે ગુણ્યા શું કરવું પડે? તો કે 100. માપને ભાવનો શું કહે છે? સૂચકાંક. ચાલો, તો ખરેખર ભાવના સૂચકાંકનું સૂત્ર બેયનું શું? તો કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. જુદા જુદો સમય એટલે ચાલુ વર્ષ અને આધાર વર્ષ માં થતા સાપેક્ષ ફેરફાર એટલે કે P1 ના છેદમાં P0 ને ટકાવારીમાં એટલે ગુણ્યા 100. શું કહેવાય એને? ભાવનો સૂચકાંક. બરાબર. હવે આપણે લખીએ ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. ઘણા કે સાહેબ ઉડાડની લખ્યું તે. ઓકે, આ રીતનું બનશે. ત્યાર પછી એવી જ રીતના જથ્થાનો સૂચકાંક સુવાંક. બરાબર. ભાઈ ભાવ એટલે પ્રાઇસ અને જથ્થો એટલે ક્વોન્ટિટી. શું લખી શકાય? આની વ્યાખ્યા ઉપરથી જ આવડે કે કોઈ વસ્તુના જુદા જુદા સમયના અહીંયા ભાવ એની બદલે કયો શબ્દ? જથ્થામાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને જથ્થાનો સૂચકાંક કહે છે. ભાઈ જથ્થાનો સૂચકાંક બરાબર જુદા જુદા સમયના એટલે 2020 ને 2016 એવી રીતે બે જુદા જુદા સમય થઈ ગયો થતા સાપેક્ષ ફેરફારને એટલે ચાલુ વર્ષ અંશમાં અને આધાર વર્ષ છેદમાં 2020 અંશમાં અને 2016 છેદમાં એટલે કે Q1 ના છેદમાં Q0 ગુણ્યા 100. ભાઈ Q1 1 એટલે ચાલુ વર્ષ ને 0 એટલે આધાર વર્ષ. તો સૂત્ર શું બને? ચાલુ વર્ષનો જથ્થો છેદમાં આધાર વર્ષનો જથ્થો ગુણ્યા 100. આ રીતનું થશે. ચલો, આ થયું ભાવનો સૂચકાંક છે અને જથ્થાનો સૂચકાંક. હવે પેલાનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ચાલો, આ મગજમાં રાખજો કોન્સેપ્ટ. ચાલુ વર્ષ એટલે P0 ચાલુ વર્ષનો ભાવ, આધાર વર્ષ એટલે ચાલુ વર્ષનો ભાવ એટલે P1 અને આધાર વર્ષનો ભાવ એટલે P0. ઓકે, એના પછી જ્યારે જુદી જુદી વસ્તુઓના ભાવ અને જ્યારે જુદી જુદી વસ્તુઓના ભાવ અને વપરાશના જથ્થાની વિગતો આપેલી હોય, વપરાશના જથ્થાની વિગતો આપેલી હોય. ભાઈ ભાવ એટલે કે પ્રાઇસ આપેલી હોય P અને વપરાશનો જથ્થો એટલે કે Q આપેલો હોય. બરાબર. ત્યારે આવે છે મેથડ નંબર. અત્યાર સુધીમાં તમે કેટલી મેથડો જોઈ? તો કે 1, 2 અને આઈ થિંક 3 એટલે આ ચોથી સામાન્ય સૂચકાંક વાળી જોઈ ને ભાઈ.
ઓકે, મેથડ નંબર 4. આમ 6 થશે. તમારે બે મેથડ વચ્ચેથી સ્કીપ થઈ ગઈ. એમાં જોઈએ લાસ્ટ પેયર ના રીતે સૂચકાંક. લાસ્ટ પેયર ની રીતે સૂચકાંક. બરાબર, આ બધા ભાવના સૂચકાંકો છે. લાસ્ટ પેયર નો સૂચકાંક, સૂચકાંક એટલે i, લાસ્ટ પેયર એટલે l, i l. બરાબર. સૂચકાંક એટલે p1 ના છેદમાં p0. હમણાં જ જોયું ભાવનો સૂચકાંક. ભાવના સૂચકાંક પર લાસ્ટ પેયર ની રીતે, પાસેની રીતે અને છેલ્લે આવશે ફિશર ની રીતે. ઓકે, p1 ના છેદમાં p0 એ તમને બધાને ખબર છે. હવે લાસ્ટ પેયર છે ને મહત્વ આપ્યું. કોને મહત્વ આપ્યું? તો કે આધાર વર્ષના જથ્થાને. બરાબર, લાસ્ટ પેયરે કોને મહત્વ આપ્યું? તો કે આધાર વર્ષના જથ્થાને. એટલે અહીંયા આવ્યો Q0 ગુણ્યા, બરાબર, અને એને લીધો એનો સરવાળો સિગ્મા p1 q0 છેદમાં સિગ્મા p0 q0 ગુણ્યા 100. સૂત્ર આમ યાદ રાખવાનું. તમારે ફક્ત યાદ રાખવાનું p1 ના છેદમાં p0. એ તો બધું યાદ રહે. લાસ્ટ પેયર છે તો એને કોને મહત્વ આપ્યું? આધાર વર્ષના જથ્થાને. કોને મહત્વ આપ્યું? આધાર વર્ષના જથ્થાને. MCQ માં પણ પૂછાય છે કે લાસ્ટ પેયર ના સૂચકાંકમાં કોને મહત્વ આપવામાં આવે છે? તો કે આધાર વર્ષના જથ્થાને. ઓકે, ચાલો. ત્યારબાદ આવે છે નંબર 2, પાસેનો સૂચકાંક. દૂરનો નહીં, પાસેનો. i, સૂચકાંકનો i, પાસેનો p બરાબર p1 ના છેદમાં p0. સૂચકાંકનું સૂત્ર છે ભાવના સૂચકાંકનું. બરાબર. હવે આને આધાર વર્ષના જથ્થાને મહત્વ આપ્યું હોય તો પાસે એને તો આપે નહીં. ઈ કે હું ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપું તો એને કર્યું q1 ના છેદમાં q1. એટલે કે p1 q1 છેદમાં p0 q1. સૂચકાંક એટલે ગુણ્યા 100 અને એને શું કર્યો? એ ગુણાકાર કરીને સરવાળો. સિગ્મા એટલે સરવાળો. કે p1 q1 ની કોલમનો ગુણાકાર કરવાનો અને એનો છેલ્લે શું કરવાનો? સરવાળો. ભાઈ, એક વાક્ય અને MCQ માં પૂછાય કે પાસેના સૂચકાંકમાં શેને મહત્વ આપવામાં આવેલું છે? તો ચાલુ વર્ષના જથ્થાને. અને ત્યારબાદ આને આધાર વર્ષને આપ્યું અને આને ચાલુ વર્ષને આપ્યું તો બેયમાં કઈક ખામી રહી ગઈ હોય. કેમ કે આને ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં નથી લીધો અને આને આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં નથી લીધો તો ત્રીજો નવો જ ઉભો થાય ને ભાઈ. ઈ કે તમારા બેયની ખામીઓ હું કરી દઉં દૂર. અને ત્રીજો માણસ આવ્યો ફિશરનો સૂચકાંક. ભાઈ, આને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. એક વાક્યમાં પૂછાશે, અહીંયા લખી દો આદર્શ સૂચકાંક. ચાલો, નોર્મલી એક ક્વેશ્ચન એમને પૂછું કે તમે લોકો અત્યારે 12th બોર્ડમાં છો પણ આગળ જતા અને કોલેજના 3 વર્ષ કરશો તો તમે લોકો ગ્રેજ્યુએટ કહેવાશો. ગ્રેજ્યુએટ ક્યારે કહેવાય? તો કોલેજના 3 વર્ષ પાસ કરીએ તો કહેવાય. એવી રીતે આ આદર્શ સૂચકાંક એમને તો નહીં કહેવાનો હોય બાળકો. બરાબર. તો સૂચકાંકમાં પરીક્ષણો આવે છે. સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ નામના 2 પરીક્ષણો આવે છે અને બંને પરીક્ષણો ફિશરનો સૂચકાંક પાસ કરે છે. આ 2 ફેલ થઈ જાય છે એમાં. બરાબર. એ આ બંને પરીક્ષણો પાસ કરે છે એટલા માટે એ શું કહેવાય છે? આદર્શ સૂચકાંક કહેવાય છે. ઓકે, ચલો. અને પ્લસ આને ચાલુ વર્ષના જથ્થાને ધ્યાને નથી લીધો અને આધાર વર્ષને નથી લીધો. ફિશર બંનેને લે છે. તો I A ફિશરનો A બરાબર સિગ્મા p1 q0 ના છેદમાં સિગ્મા p0 q0 ગુણ્યા
સિગ્મા P1 Q1 ના છેદમાં સિગ્મા P0 Q1 આવી ગયા બંને. બેયના સૂત્રોને ભેગા કરી નાખ્યા કે તમારે બે ભલે રહીમે રાખો, હું તમારે બેયનું જ ભેગું કરી દઉં. અને પ્લસ એને બેયનો લીધો ગુણોત્તર મધ્યક ગુણ્યા 100, આધાર સૂચકાંક છે એટલા માટે. ગુણ્યા 100 વર્ગમૂળની બહાર રાખવાના છે, ખાસ ધ્યાને લેજો. ઘણા વર્ગમૂળ કરી નાખશે તો 10 થઈ જાય, વેલ્યુ વહી જાય. ચલો હવે IF નું હજી એક ટૂંકું સૂત્ર થાય. વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 એટલે આઈ થિંક IL થાય, તો IL ગુણ્યા P1 Q1 છેદમાં P0 Q0 Q1 સોરી P0 Q1 એટલે IP થાય. IP સર ગુણ્યા 100 લખવાના ભૂલાઈ ગયા. નથી ભૂલાના બાળકો. શું કામ? મેં જો અહીંયા IL લખ્યો. IL નો મતલબ આ આખે આખું ગુણ્યા 100 સહિત જ અંદર આવી ગયું. IP નો મતલબ આખે આખું ગુણ્યા 100 સહિત જ અંદર આવી ગયું. સીધો સૂચકાંક આનો જવાબ જ લખવાનો છે ત્યાં. બરાબર? એટલા માટે ગુણ્યા 100 કરવાની જરૂર નથી. ઘડીએ ઘડીએ ન કરે, કઈ ને કરી કે હાલ ને હાલી કે. ચલો આ ખૂબ જ અગત્યના અને 5 માર્ક્સ ના દાખલા. બરાબર, વિભાગ F માટે 5 માર્કના દાખલાઓના પૂછાય છે. ખૂબ જ અગત્યની મેથડ્સ છે. બરાબર. અને બીજું આમાં જે અઘરું આવતું હતું એ લોકોએ કાઢી નાખ્યું છે. બરાબર, એકદમ ઈઝી છે. 2 લેક્ચરમાં આ મેથડ પણ પૂરી થઈ જશે. ચલો ત્રણ અગત્યની નોટ લખી લ્યો. બરાબર, ક્લાસરૂમ હોય તો બોલાવીને યાદ રખાવી લો, પછી કોઈ દી ભૂલાય નહીં એવી રીતે. અહીંયા લખવું પડશે કેમ કે આપણે તમે લોકો ત્યાં શું કરો છો કઈ ખબર નથી પડતી. ભાઈ લાસ્ટ પેજ ના સૂચકાંકે સૂચકાંકમાં કોને મહત્વ આપ્યું? આધાર વર્ષના જથ્થાને. આધાર વર્ષના જથ્થાને મહત્વ અપાયું છે. પાસેના સૂચકાંકમાં કોને મહત્વ આપવાનું? ચાલુ વર્ષના જથ્થાને. ચાલુ વર્ષના જથ્થાને મહત્વ અપાયું છે. અને એના પછી ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે, કારણ કે તેમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેના જથ્થાને મહત્વ આપવામાં આવ્યું છે. ઓકે, ચાલો બરાબર. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, લખી લો, સાંભળો. પહેલું, બીજું ને ત્રીજું અને આ એક ચોથું. 4 સૂત્રો હેડિંગ સાથે 10 વખત હોમવર્કમાં કરવાના છે. બરાબર, 4 સૂત્ર 10 વખત હોમવર્કમાં. રેડી? ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો આગળ વધીએ.
चलो आगे बढ़ते हैं। जस्ट अ मिनट। उदाहरण नंबर 14। उदाहरण नंबर 14। નીચેની માહિતી પરથી લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક મેળવો। ભાઈ એ લોકોએ ફક્ત આદર્શ સૂચકાંક એટલે ફિશરનો જ કીધેલો છે અને આપણે બધા મેળવવાના છે, બરાબર। એને ભલે જે કીધું હોય તે। ચલો શું કીધું છે? વસ્તુ ABC આધાર વર્ષ 2014 ને લેવાનું છે। ભાવ અને જથ્થો આપેલો છે। ચાલુ વર્ષ 2015 ને કીધેલું છે। એનો ભાવ અને જથ્થો આપેલો છે। ઓકે, તો કેવી રીતે દાખલો ગણવો? બધા લોકો પેલા આખું કોષ્ટક જોજો, બરાબર। પછી મગજમાં એવું વિચારજો કે હાય હાય આ કેમ હમાય જ જાય, અને કોઈ એકાદ બે કોલમ ન હમાય તો નીચે ન દોરવાય, એક જ લાઈનમાં સીધી જ દોરવાની રહેશે, બરાબર। વસ્તુને એવું હોય તો હાંસિયામાં જવા દેજો, બરાબર, પણ દોરવાની છે એક જ લાઈનમાં, કોઈ બે ત્રણ વસ્તુ નીચે નથી જવા દેવાની। ચલો, અને રકમમાં વચ્ચે વચ્ચે એક એક લીટી છોડવો હોય ફરજિયાત। 5 માર્ક લેવા છે ભાઈ, તો ઈઝીલી ન મળે આ વસ્તુ। પછી તો કે જેટલી કોલમ આપી છે એ બધી તમામ કોલમો, 4 કોલમ આપી તો 4 પેલા બેઠે બેઠી લખી નાખવાની। ચાલુ વર્ષ આપ્યું છે ને, પેલા શું આપ્યું છે? આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો। હાલો, પછી સૂત્રમણમાં આવતી 4 કોલમો, એટલે 4 આપી હોય ઈ ને 4 બીજી બનાવવાની, 8 કોલમ હમાડવાની ને એ વસ્તુની એક અલગ, એટલે આવડું ટેબલ હમાડવાનું છે તમારે એક જ પેજની અંદર, બરાબર। જરા કે અડધી કોલમ નીચે નહીં જવા દેવાની, એક આ રીતનું ટેબલ પેલા રેડી કરવાનું બધાએ, બરાબર। હવે વસ્તુ આપેલી છે A, B અને C। ત્યારબાદ આધાર વર્ષ 2014, આધાર વર્ષ 2014, પછી ચાલુ વર્ષ 2015, એનો આપ્યો છે ભાવ, જથ્થો, ભાવ, જથ્થો। ઓકે, ચાલો, આધાર વર્ષનો ભાવ એટલે P0, આધાર વર્ષનો જથ્થો એટલે Q0, આ લખવાનું બધું। ચાલુ વર્ષનો ભાવ એટલે P1 અને ચાલુ વર્ષનો જથ્થો એટલે P0। આપણને ખ્યાલ જ છે, હમણાં સૂત્રમાં જોયું, આધાર વર્ષ એટલે 0 વડે દર્શાવવામાં આવે, ચાલુ વર્ષને 1 વડે, ભાવ છે તો P ને જથ્થો છે તો Q, ક્વોન્ટિટી। હવે આ બાકીની 4 હું ગોતવાનું છે આપણે લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક, તો અહીં લખીએ સૌથી પહેલા તો લાસ્પેયરનો સૂચકાંક, લાસ્પેરનો સૂચકાંક એટલે IL બરાબર
સિગ્મા P1 Q1 નહીં પણ Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હાલો આપણી પાસે P1 છે આ રહ્યો, Q0 છે આ રહ્યો, બેયનો ગુણાકાર એટલે કે કોલમ બનશે આપણી P0 Q0 સોરી P1 Q0 આડાવડી બને તો ચાલે કે વાંધો નહીં. પછી P0 આ રહ્યો, Q0 આ રહ્યો, બંનેનો ગુણાકાર એટલે કોલમ બને P0 Q0. બે વચ્ચે જગ્યા જાજી રહી ગઈ, બે માણા નોખા થઈ ગયા. હાલો એના પછી હવે કયો સૂચકાંક ગોતવાનો? પાસેનો સૂચકાંક. ભાઈ પાસેનો સૂચકાંક એટલે IP બરાબર સિગ્મા P1 છેદમાં સિગ્મા P0. આ પાસેના સૂચકાંકમાં કોને મહત્વ હતું? તો કે ચાલુ વર્ષના જથ્થાને એટલે Q1 ગુણ્યા Q1 છેદમાં Q1. હાલો તો કઈ કોનો ગુણાકાર? P1 અને Q1 નો. આ P1 ને આ Q1 किधर गया रे बाबा? इधर P1 Q1. ત્યારબાદ P0 Q1. આ P0 અને આ Q1. ચાલો બની ગઈ 4 કોલમ. અહીંયા જે જોતું હતું એ મળી ગયું. હવે આપણે ગોતવાનું છે ફિશરનો સૂચકાંક, જે મેઇન છે. બરાબર, કયો ગોતવાનો છે? ફિશરનો. હવે ભાઈ આ બે ગોઈતા હોય તો ફિશરનો ટૂંકું સૂત્ર મૂકવાનું. IF બરાબર વર્ગમૂળમાં IL ઇન્ટુ IP. કારણ કે સર ઉદાહરણમાં તો એક જ કીધું, તમે કા તંત્ર ગોતે એવા પ્રેક્ટિસ. પહેલો જ દાખલો છે બેટા. ચલો રેડી, ડન, ટેબલ રેડી, બધું ગોતવાનું છે. મંડો ગોતવા. સાઈડ એમ કેમ ગોતવા માંડીએ, હું ગોતાવડાવું છું ને, ડોન્ટ વરી. ચલો ચલો જોઈએ. પેલા રકમ તો લખીએ. 16 20 32 16 20 32 10 9 16 10 9 16 20 24 40 20 24 40 11 9 17 11 9 અને 17. ભાઈ આ તમારી રકમ, આટલું તમને આપ્યું હશે. બાકીનું આ ને બધું રેડી કરવાનું. બરાબર. હવે અહીંયા જો આપણને બધાનો સિગ્મા જોઈએ છે. પેલા ગોતીએ P1 Q0. જો વચ્ચે એક લીટી છોડવાની નીચે, બાકી ગોટાળા કરશો છે ઈઝી. ગુણાકાર જ કરવાના ને સરવાળા જ કરવાના. તોય P1 Q0 આ છે P1, આ છે Q0. 20 10 200 24 ગુણ્યા 9 એટલે 216. 40 ગુણ્યા 16 16 ચોકુ 64 640. ચાલો બરાબર. હવે આપણે આ ખાલી P1 Q0 નહીં પણ એનો સરવાળો જોઈએ. સિગ્મા એટલે એનો સરવાળો. હાલો તો અહીંયા કરીએ એનો સરવાળો. સિગ્મા P1 Q0 સોરી સિગ્મા P1 Q0 બરાબર ટોટલ આવે છે 1056. ત્યારબાદ P0 Q0 આ છે P0 ને આ છે Q0. બંનેનો શું કરવાનો? ગુણાકાર. 16 10 160 20 9 9 દુ 180 અને 32 ગુણ્યા 16 કરીએ એટલે જવાબ આવે 512. અને 3 નો ટોટલ એટલે સિગ્મા P0
Q0 જેની આપણે અહીંયા જરૂર છે, સિગ્માની એટલે કે સરવાળાની જરૂર છે, આવે છે 852. ચાલો એના પછી P1 Q1, આ છે P1 ને આ છે Q1, બંનેનો ગુણાકાર 20 ગુણ્યા 11 એટલે 220. 24 ગુણ્યા 9 એટલે 216 અને 40 ગુણ્યા 17 એટલે 680. આ ત્રણેયનો ટોટલ જેને કહેવાય સિગ્મા P1 Q1 બરાબર 1116. પછી છેલ્લી કોલમ P0 Q1, આ છે P0 અને આ છે Q1, પહેલી ને છેલ્લી કોલમનો ટોટલ નહીં પણ પેલા ગુણાકાર 16 ગુણ્યા 11 એટલે જવાબ આવે 176. 20 ગુણ્યા 9 9 દુ 18 180. 17 ગુણ્યા 32 એટલે આવે 544. ત્રણેયનો ટોટલ સિગ્મા P0 Q1 બરાબર 900. ચાલો બધી જ વસ્તુ આપણી પાસે રેડી. ટેબલ ને પાંજરામાં પૂરી દો વ્યવસ્થિત. ચલો ભાઈ તો અહીંયા લીટી પાડવી હો, બાકી બિચારો ગંદરું લાગશે. ઓકે ચાલો આ રહ્યું આપણું ટેબલ. બધાની કિંમતો સૂત્રમાં મૂકીએ તો સિગ્મા P1 Q0 તમને મળ્યા કેટલા? તો કે 1056 ના છેદમાં P0 Q0 કેટલા મળ્યા? 852 ગુણ્યા 100 એટલે જવાબ આવે તમારી પાસે 123.94. હું 94 IM બરાબર બંનેનો ભાગાકાર ગુણ્યા 100. ત્યારબાદ IP P1 Q1 1116 ના છેદમાં P0 Q0 900 ગુણ્યા 100 એટલે IP આવે છે બંનેનો ભાગાકાર અને ગુણાકાર ગુણ્યા 100 124. અને IF IL છે 123.94 અને IP છે 124. ઓકે અને બંનેનો ગુણાકાર 15368.56. 15368.56 અને બંનેનું વર્ગમૂળ કાઢીએ એટલે જવાબ આવે 123.97. આ મળ્યો IF. ચલો આ થયો તમારો 5 માર્કનો દાખલો. 5 માર્ક માટે આટલું કરવાનું આ વર્ષે. બરાબર, કોરોનાનો ફાયદો, કોરોના ઇફેક્ટ છે આ. ઓકે, બાકી આમાં ઘણું બધું લોટ્સ ઓફ વસ્તુઓ આવે છે. કુલ ખર્ચની રીત કાઢી નાખી. બરાબર, અહીંયા એકમ આપ્યા હોય, અંદર ફેરફારો કરવાના, આના જેટલી બીજી જ ગણતરી કરવાની, એના માટે બધું કાઢી નાખ્યું. સિમ્પલી આ જ તમારા 5 માર્કનો શું છે દાખલો છે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળ ગણીએ.
ઓકે, ચલો આગળ વધીએ. ટેક્સ્ટ બુકમાં પાછા આવા સાવ સિમ્પલ દાખલાઓ ઓછા આપ્યા છે, વધારે પડતા એકમ પરિવર્તન કુલ ખર્ચ વાળા આપ્યા છે. તો આપણે સાદા સાદા દાખલાઓ ગોતવા પડશે. બરાબર. આ તો ઉદાહરણ 14 હતું આઈ થિંક. હવે જોઈએ ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12. ઘણા કે સર એમાં તો કિલોગ્રામ ને લીટર ને ડઝન ને આપ્યું છે, એ તમારે ધ્યાને લેવાનું નથી, કેમ કે એમાં કોઈ ફેરફાર નથી. મેં કીધું હતું ને એકમો આવશે, એકમો છે એમાં પણ કઈ ફેરફાર નથી, એવું છે, એવો દાખલો છે, ફેરફાર વગરનો. ચલો, એમાં એને શું કીધું છે, લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. વર્ષ 2016 ને 2015. જો પેલા એને જે આપ્યું એ જ લખવાનું, આપણે દોઢું થઈને એમાં ફેરફાર નહીં કરવાનો કે પેલા આધાર જ લખવાનો. આપણા પેલા દાખલામાં હતું એમ જ એને જેમ આપ્યું એમ જ ટેબલ લખવાનું રહેશે તમારે. બરાબર. ચલો જોઈએ. વસ્તુ ઉદાહરણ કેટલામું છે? 12મું. સ્વાધ્યાયમાં આવા દાખલાઓની પ્રેક્ટિસ બહુ ઓછી આપેલી છે, 2 કે 3 જ દાખલાઓ હશે આખા ચેપ્ટરમાં, ઉદાહરણ સિવાય. ભાવ જથ્થો, ભાવ જથ્થો. ઓકે. ચાલો, ભાવ જથ્થો થઈ ગયા. ત્યારબાદ 4 કોલમ આપણે ગોતવાની હોય એ. ઓકે, ચલો. પ્રકાશ આવતો હશે ને તમને બોર્ડ પર? સરખો કરવા ગયો તો. ચલો, ટેબલ રેડી. ઓકે, પેલા રકમ કોપી કરી લેવાની. ચલો, વસ્તુઓ આપેલી છે. ચોખા, દૂધ, બ્રેડ, કેળા. પેલા અહીંયા બનાવવું પડશે ને એક લાઈન.
સર આ કેમ વધારે જગ્યા રાખી? હમણાં ખ્યાલ આવી જશે. વસ્તુ ચોખા, દૂધ, બ્રેડ, કેળા. દૂધ, બ્રેડ, કેળા. ચલો પછી આપ્યું છે વર્ષ 2016. 2016 અને અહીંયા 2015. હવે 2016 એટલે ચાલુ વર્ષ થશે, 2015 એટલે આધાર વર્ષ. ઓકે, 2016 નો ભાવ તો અહીંયા 2016 નો જથ્થો. હવે 2016 નો ભાવ એટલે P1, 2016 નો જથ્થો એટલે Q1. 2015 નો ભાવ અને જથ્થો 2015 નો ભાવ એટલે P0, 2015 નો જથ્થો એટલે Q0. સમજાણો શું કામ જગ્યા રાખી હતી નીચે? બને તો નીચે લખવું, બરાબર? એટલે તમારે આમ પહોળાઈમાં કોલમ સમાઈ જાય, વાંધો ન આવે. ચલો રકમ 40, 44, 50, 36. 40, 44, 50, 36. Q1 15, 10, 1.5, 1.5 નહીં, સોરી, 1.5 જ છે પેલામાં પણ. Just wait, Q1 1.5, 10. ઓકે, 1.5, 1.5, 10. 1.5, 10, 1.5 અને 1.5. P0 39, 40, 45, 30. 39, 40, 45 અને 30. ત્યારબાદ Q0 1, 12, 2, 2. 1, 12, 2 અને 2. હાલો આ રકમ રેડી. ત્યારબાદ આગળ વધીએ. ચાલો શું ગોતવાનું છે આપણે લોકોએ? સૌથી પહેલા તો લાસ્પેર નો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશર નો સૂચકાંક. ઘણાને એમ ન ખબર પડે કે સર હવે કોલમ કઈ બનાવવી, તો સૂત્ર તો આવડતું જ હોય. સૂત્ર લખી લેવા પહેલા. કોષ્ટકમાં ખબર જ છે પાછળ કેટલી કોલમ આવશે, ટોટલ 4. અહીંયા કેમ રહી ગઈ બાકી ભાઈ? હા, ઓકે. પહેલું સૂત્ર લાસ્પેયર નો સૂચકાંક. IL બરાબર સિગ્મા P1 સિગ્મા P0. લાસ્પેર માં કોને મહત્વ? Q0 Q0 ને ગુણ્યા 100. તો પહેલી કોલમ કઈ બનશે? P1 Q0 અને બીજી કોલમ P0 Q0. ઓકે, એના પછી પાસેનો સૂચકાંક એટલે કે IP બરાબર સિગ્મા P1 છેદમાં સિગ્મા P0. કોને મહત્વ? Q1 Q1 ગુણ્યા 100. લાસ્પેરમાં Q0 ને મહત્વ, પાસેમાં Q1 ને મહત્વ, ફિશરમાં તો કે બંનેને મહત્વ. ફિશરનો સૂચકાંક IF બરાબર
વર્ગમૂળમાં IL into IP. ચાલો આ રીતનું છે ભાઈ. ચલો તો પછીની કોલમ કઈ? તો કે P1 Q1 P0 Q1 આ રીતનું થશે. ચલો તો જોઈએ આપણી પહેલી કોલમ કઈ? P1 Q0. આ P1 ના Q0 બંનેનો ગુણાકાર 40 એકુ 40. 44 ગુણ્યા 12 કરીએ એટલે જવાબ આવે 528. 50 ગુણ્યા 2 બહુ અઘરો ગુણાકાર 100 બરાબર. એના પછી 36 ગુણ્યા 2 72. ઓકે ને એનો ટોટલ ની જરૂર છે આપણે એટલે કે સિગ્મા P1 Q0 બરાબર ટોટલ આવે છે 740. ભાઈ આ લખવું ફરજિયાત, બરાબર કરવા ફરજિયાત. ઓકે P0 Q0 આ P0 છે આ Q0 છે બંને કોલમનો શું કરવાનો? ગુણાકાર. 39 ગુણ્યા 1 39. 40 ગુણ્યા 12 12 ચોક 48 480. 45 ગુણ્યા 2 90 અને 30 દુ 60. બહુ અઘરા ગુણાકાર નીકળ્યા ભાઈ. સિગ્મા P0 Q0 બરાબર ટોટલ આવે છે 669. 79 હો ભાઈ 79. હા ઓકે ચલો ત્યાર પછીની કોલમ છે P1 Q1. આ છે P1 ને આ Q1 બંનેનો ગુણાકાર 40 ગુણ્યા 1.5 એટલે 60. 1.5 એટલે દોઢ કહેવાય ને, કઈ નથી કેતા આપણે 1.5 થામાં. ચાલો 44 ગુણ્યા 10 440. 50 ગુણ્યા 1.5 75. અને 36 ગુણ્યા 1.5 એટલે થાય 54. ચાલો અને ટોટલ કરીએ એટલે 629. સિગ્મા P1 Q1 બરાબર 629. P0 Q1 ભાઈ P0 Q1 આ છે P0 અને આ છે Q1. 39 ગુણ્યા 1.5 એટલે 58.5. 40 ગુણ્યા 10 400. 45 ગુણ્યા 1.5 એટલે 67.5 અને 30 ગુણ્યા 1.5 એટલે 45. ટોટલ સિગ્મા P0 Q1 બરાબર 571. આ રીતનું છે ભાઈ. ચલો P1 Q0 કેટલો? 740 ના છેદમાં સિગ્મા P0 Q0 કેટલા આવ્યા? 669 ગુણ્યા 100. ચાલો આ બે નો ભાગાકાર ગુણ્યા 100 કરો એટલે જવાબ આવે 110.61. 110.61 આ મળ્યો IL. ત્યારબાદ IP P1 Q1 629 ના છેદમાં P0 Q1 571 ગુણ્યા 100 ભાગાકાર સાથે ગુણાકાર જવાબ આવે 110.17. સોરી 16. IP સીધો જવાબ જ લખવાનો ભાઈ. 5 માર્કનો પછી ભેગા થોડી જાય આપણે. ચલો IL into IP. IL મળ્યો 110.61 ગુણ્યા IP આવ્યો 110.16. આમાં લખવાનો બંનેનો ગુણાકાર 110.38 એટલે 110.38 થાય. સોરી સીધું વર્ગમૂળ બધું કાઢી જ નાખ્યું છે. ગુણાકાર લખીએ
તો 12,184.89 12,184.89 ઘણા એમ થાય સાહેબ ઉદાહરણમાં તો નથી લખ્યું, તમે ક્યાંથી કાઢ્યું? યા અને જવાબ આવે 110.38. બરાબર. IF જો લખવાનું છે એ લખવાનું જ છે. ટેક્સ્ટ બુક વાળા નથી લખતા તો આ આપણે લખવાનું. બરાબર. ચલો આ હતો આપણો દાખલો, આ હતી આપણી મેથડ લાસ્ટ પેર પાસે અને ફિશર હજી કરશું બેક દાખલાની પ્રેક્ટિસ આની અંદર જ. બરાબર. પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો રેડી. હવે આગળ વધીએ તો આના જેવા જ દાખલાઓ સ્વાધ્યાય 1.3 ની અંદર ત્રીજો 1.3 નો ત્રીજો જો હોમવર્ક લખું છું પછી કહેતા નહીં ગ્રુપમાં ન આપ્યું. 1.3 નો ત્રીજો સેમ ટુ સેમ આની જેવો જ એ લોકોએ ભલે ગમે એ આપ્યું હોય. બરાબર. આપણે યોગ્ય ક્રમમાં જો એ લોકોએ આડી રકમ આપી છે, જથ્થો આડો આપ્યો છે, આપણે ઊભો લખી નાખવાનો. ઓકે. વર્ષ 2014 એટલે કે આધાર વર્ષ કહેવાય. બરાબર. એટલે એનો જથ્થો એટલે Q0 ઊભો લખવો 20 10 10 6 15 18. બરાબર. એવું હોય તો ગોઠવી દો. 1.3 નો ત્રીજો 2014 નો શું આપ્યો છે તમને? જથ્થો અને ભાવ એટલે Q0 અને P1 આડાવડા આપ્યા છે, ધ્યાન રાખજો. 20 10 10 6 15 18 20 10 10 6 15 18 અને ભાવ આપ્યો છે એટલે કે P0 આપ્યો છે 15 20 26.50 15 20 26.50 24.80 21.25 24.80 21.25 અને 21. પછી 2015 એટલે કે Q1 ને P1. હા, જથ્થો ને ભાવ ગમે એમ આડાવડી ચારેય કોલમો આપી શકે. આપણે એને આપ્યું એમ લખીને આપણી આ ચાર બનાવવાની રે. 30 15 15 30 15 15 8 25 30 8 25 30 18 31.25 29.50 30 25 28.80 30 25 28.80. જો ભાઈ આ ગોઠવી દીધી પેલી ચાર કોલમ તમે 1 2 3 ને 4. હવે આ ચાર કોલમ તમારે પ્રિપેર કરવાની રહેશે. બરાબર. 1.3 નો ત્રીજો હોમવર્ક માં એના પછી લ્યો આખા સ્વાધ્યાયમાં એક દાખલો હતો આવો. જોઈએ પાછળ વિભાગોમાં કઈ આપ્યું હોય નવા જૂનું. બહુ ઓછા દાખલાઓ છે વગર એકમના, બાકી બધા કુલ ખર્ચ વાળા ને એવા છે એકમ વાળાના. વિભાગ F નો ચોથો દાખલો સેમ ટુ સેમ. એમાં તો એકમો પણ કઈ જ નથી, કોલમો બે સીધી રીતે આપી દીધી છે. જથ્થો 2014 15 એટલે કે જથ્થો Q0 14 15 નો ભેગો એટલે
જો ચોથો 2014 નો એટલે Q0 અને 2015 નો એટલે Q1. Q0 Q1 બે ભેગી બાજુમાં આપી કોલમ એ લોકોએ. 2015 નો ભાવ અને 2014-15 એટલે P0 અને P1 ઈ બાજુમાં આપી. સો અહીંયા ભૂલ છે. P0. ઓકે. P0 અને P1 બાજુમાં આપી છે. ઓકે, ચોથો દાખલો હોમવર્કમાં 1.3 નો ત્રીજો વિભાગ F નો ચોથો. ચાલો પત્યું લ્યો. ચેપ્ટર પૂરું કરી નાખ્યું તમે લોકોએ. ઓકે, એટલે એમ પૂરું નથી, બીજું ઘણું બાકી છે હજી. હજી આ એક લેક્ચર આપણે આવતા લેક્ચરમાં આ દાખલાની એકાદ બે દાખલાની પ્રેક્ટિસ કરશું. વ્યવસ્થિત ગણજો, કઈ ન સમજાય તો પૂછજો. ધેન ચલો, બેસ્ટ ઓફ લક.